અને હવે આગળ વાત કરીએ મહેસાણાની મેડિકલ સંસ્થાઓની ઉદાસીનતા સામે આવી છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં માત્ર 50 જ નોંધણી થઈ છે। જિલ્લામાં નાની મોટી 4000 જેટલી તબીબી સંસ્થાઓ આવેલી છે। તમામ તબીબી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। તેમ છતાં પણ માત્ર 50 જ રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં થયા છે। રજીસ્ટ્રેશન માટે ફાયર એનઓસી વ્યૂ પરમિશન પણ જરૂરી હોય છે। आज क्लिनिकल एस्टाब्लिशमेंट एक्ट है ए सरकारश्री द्वारा 2021 में एनी अमलवारी करवा माटे कहेवामां आव्युं हतुं अने हवे हाईकोर्टे एना पर चुकादो आप्यो छे के एनी चुस्त अमलवारी कम्पलसरी बधाए करवानी छे। एटले दरेके दरेक संस्थाओ जे सेवाओ आपती होय एमां एलोपेथी आई गई, नेचुरोपेथी आई गई, होमियोपेथी आई गई, आयुर्वेद आई गयुं, योग, सिद्ध, यूनानी बधी ज चिकित्सा संस्थाओ जे छे ए बधाए रजिस्ट्रेशन करवुं एमां कम्पलसरी छे અને 12મી માર્ચ 2025 એની છેલ્લી તારીખ છે। ત્યાં સુધીમાં જે સંસ્થાઓનું રજીસ્ટ્રેશન નહીં થયું હોય એના અગેન્સ્ટમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે 5 લાખનો દંડ અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે।